માંડવી પોલીસ તંત્ર દ્વારા બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગ માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ જયેશભાઈ વડવીના અધ્યક્ષસ્થાને અને યોજાઈ હતી। આજ રોજ માંડવી પોલીસ તંત્ર ખાતે બેદરકારી ઈદના તહેવાર નિમિત્તે માંડવી પોલીસ તંત્રના પીઆઈ જયેશભાઈ વડાવી અધ્યક્ષસ્થાને આ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં પીઆઈ જયેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે, જે અંતર્ગત શાંતિ સમિતિ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય એ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ માંડવીનગરમાં સીસીટીવી કેમેરા તથા ટ્રાફિક સમસ્યાને અંગે રજૂઆત કરવામાં આવી હતી। ચુસ્તપણે અમલ કરવામાં અંગે માંડવીના પીઆઈ જયેશભાઈ વડવીએ જણાવ્યું હતું। આ પ્રસંગે માંડવીનગરમાં ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલ કુમારી રબારી, દંડક પિનાલીબેન ઉપાધ્યક્ષ, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકર, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, ઉપપ્રમુખ વિપુલભાઈ શાહ તેમજ કોર્પોરેટર અંજુમભાઈ સૈયદ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સમીર બાવા, હિન્દુ મુસ્લિમ બંને કોમના બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। યાદ કરજો, અમને કઈ જરૂર નથી યાદ કરજો, પણ અમે યાદ કરશું એવા સંજોગોમાં જે તમારા માટે લાભકારી એવા સંજોગોમાં યાદ કરજો। સાહેબ, અમે તમારી પડખે જ છીએ, તમે નગરની સુરક્ષામાં જ છે અને અમે તમારી પડખે જ છે। ચોક્કસ। મેં ગયા વખતે યાદ હોય તો તક્ષશિલા વાળું થયું તો બધી રિક્ષા અને પેલી કારની અંદર પેલા બરોડાથી મંગાયેલા પેલા હા ફાયરના એક્સટિંગ્વિશરથી કહેવાય ને પેલા મને શું લાગેલા છે કે ગાડીને ખબર નહીં, પણ લગભગ એવો સ્કૂલ હમણાં ચાલુ થશે ને એમાં પહેલાં સુધી ફરી પાસે લગાવડાવી દેવા પ્લાનિંગ એમ ખબર છે। સીએનજી ગાડી મેક્સિમમ બધા વાપરે છે, સીએનજીમાં સ્પાર્ક થોડું છે, થોડું કોમન થઈ ગયું છે ગરમીમાં, ખાસ વધારે ચોમાસામાં શિયાળા કોઈ વાંધો નથી આવતો। સ્પાર્કનું અહીંયા લુણાવાડા હતો તો ચાલુમાં પડી ગયા એટલે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।